જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું બધાનું આજના વિડીયોમાં। સેવા કરવાની છે, લેવાની નહીં, તે વાત ઉપર માતાજીએ પ્રવચનમાં શું કીધું છે તે આપણે આજે જોવાનું છે। તો ચલો શરૂ કરીએ આજનો વિડીયો। જય માતાજી। જય માતાજી। तो टीवी फ्रीज लाओ बरोबर वसाओ घेर सोनू चांदी दागीना हूँ माता एवी भगवान जोड़े प्रार्थना करूँ छूं ने एवा आशीर्वाद आलू छूं। मारा धाम में जे आवे ने बधाने मारो राम लक्ष्मी एमना घेर फूटवा ना दे। आटली तमारा माटे हूँ कहूं छूं, पण ए लक्ष्मी सदुपयोग थाय। टीवी गाड़ी पछी लावजो, जेना आलवाना होय बाकी सुग्याना लेणुं माथे देवुं होय, कोकने हारा समय में मदद करी होय एवाने दोना तालवानी राखजो तो हूँ मेलडी कृपा करीश। पछी जो गाड़ी पेली लाई दीधी तो मन छेतरवानी वात थशे। आई जाओ वचन आल दो मन हेडो, पण ना वचन तो आलाय ज नहीं, जबकि माणसो फरी जाए बोलीने बीजू बोली जाए एटले मन बीक लागे अमुक ने एटले पाછી પડું। तारो झूठो माणस छे। हासु कोडू केम के जो मनुष्य जन्म मळ्यो छे भक्ति करवा माटे, भजन करवा माटे, सेवा करवा माटे, सेवा लेवा माटे नहीं। माथे जे लेणुं छे, जे ऋण छे ए ऋण चूकववा माटे, ऋण चढ़ावा माटे नहीं। केवुं ऋण चूकववा माटे आ मनुष्य अवतार मळे। एनी जग्याए तमे ऋण चढ़ावो छो लोकोनुं लईने, लोकोनुं पडाईने, लोकोनुं खाई जईने। हाँ जरूर होय, समय खराब होय तो बधाने हाथ लांबो करवो पड़े, पण जेने जरूरियात समय जेने आल्या होय टेको कर्यो, दवाखाना लग्न प्रसंग तमारी आबरू हाचवी होय, दवाखानामां हाचवी होय तो एना पैसा पहेला आल देजो तो ए बोझ ए माथे ऋण नहीं चढ़े ने। तो जेनी पर जेटलुं ऋण ओछुं हशे ने एटली मारी मेलडीनी कृपा वधार। आ बहु ऊंडानी वात छे, सत्य छे। जेटलुं ऋण ओछुं माणसनुं एटली मारी कृपा वधार। एटले सेवा करवानी छे, लेवानी नथी। समझ पड़ी? आज फरी एक वखत जाहेर में कही दऊं छुं, आ वात निकरी एटले कहूं छुं। मारा दीकरा माटे कपड़ा, घड़ियाळ, मोजा कशी वस्तु तमारे कोई लावવાની જરૂર નથી। કેમ માડી? તમારો ભાવ છે, હું સ્વીકારું છું, ના નહીં। પણ કોઈ ભાવથી ઘડિયાળ લાવે છે, કોઈ ભાવથી કપડા લાવે છે। હવે કપડા મારા દીકરાના સાઈઝના ના હોય તો તમને એવું થાય કે માડીને મેં આલ્યું પહેર્યું નહીં, ઘડિયાળ આલી પહેરી નહીં, આ આલ્યું પહેર્યું નહીં। હાસું ખોટું? તમારું મન દુઃખ થાય એટલા માટે કે ભાવથી લાવો છે એના માટે તો બધું સ્વીકાર છે। માટી ધૂર લઈને આવો, માં ભાવથી ધૂર લઈને આવ્યો છું, આ ધૂરે ખાઈ જઈશું મેલડી। પેલા રવિવારે એક જણો પાણીની બોટલ લઈને આવ્યો તો ખબર છે ને? હા એટલે આવતા રવિવાર પાણીની બોટલ લઈને ના આવતા। આ તો ખાલી જે લાવે એના ભાવની વસ્તુ, પણ મારા દીકરા માટે નહીં લાવો ને તો એ નારાજ નહીં થાય। જેમ કે શું કહો मारो मातानो प्रेम ज एवो छे के मारो दीकराने कशुं मागवानी जरूर नहीं। एने शियाळो आवे ने तो हूँ कोकना मगजमां बसीने सपनामां कई अने जेकेट लईने आवुं। कोना सपनामां आ वाते? जेने सपनामां कंईक माग्युं होय। बोलो आ वालो जेकेट वाळा बोली न बियल हालो माइक हालो पेली बाजू जल्दी पटेल। आ हूँ रोम मारी मेलडी छुं। મારું નામ કૌશિક મહેડા છે। મેં વડોદરાથી આવું છું અને ગયા બુધવારે માતાજીના દીકરાનો જન્મદિવસ હતો અને મારી જોડે પૈસા બી નતા અને મને એટલું ખબર હતી કે મારીની ગાડી તો ચાલુ જ હશે। તો પછી મેં ખાલી તમારી બે અગરબત્તી કરી પ્રાર્થના કરી કે મારી જોડે તો પૈસા નહીં અને માતા મારા ગુરુ માતા મેં
મેં તમને ગુરુ માતા માનેલા છે કે મેં તું કઈ દીકરા માટે લઈ જવું છે, મારે જન્મદિવસ છે. તો પછી મેં તું પૈસા નહીં, તો ખાલી એટલી પ્રાર્થના કરી કે મારાથી બારેજા જવાય અને માડીના દીકરા માટે કશું લઈને જવું મેં. તો પછી અચાનક એક રાતે મારા એકાઉન્ટમાં 6000 રૂપિયા પડ્યા. મારી હજુ બી મેં જોયા નહીં, હજુ મેં જોયું જ નહીં. એ 6000 મેં એન્ટ્રી બી નહીં મારામાં. તો એ જ દિવસે મેં ગયો માં, પછી જેકેટ મેં વડોદરા ટિબેટન માર્કેટ છે ને ત્યાંથી મેં લઈને આવ્યો માં, અને ભાડું બી થઈ ગયું અને બધું માં થઈ ગયું. અને માં ગયા મેં આપ્યું પણ મારાથી વાત નથી થઈ, મેં આપીને નીકળી ગયેલો. પણ મેં આજે મેં ઘરેથી એવી પ્રાર્થના કરી માં કે માં મારું આ જેકેટ સ્વીકાર્યું કે નહીં માડીએ. હા, તો માડી આજે તમે હમણાં જ બોલ્યા પ્રવચનમાં કે માં જેકેટ મેં એટલા ભાવથી લઈને આવેલો માં, ગયા ભલે મેં તું માં મારી વાત નહીં થઈ તો મેં આપીને ગતો રહેલો. અત્યારે નહીં પહેર્યું પણ હો. હા માં બોલી અભી હાલ હા એનો પ્રત્યક્ષ પ્રમાણ દાખલો જોયો ને. હા માં, અને એવું કહે છે કે જાતે કે 6000 રૂપિયા. અરે હા, અને માં હા મેં તું માં શું લઈને જવું તમારા માટે? તો મેં તું આ તું જ કે માં કે મેં લઈને શું જાઉં? તો મેં બાઇક લઈને મેં જાપ કરું છું માં કાઉન્ટરથી. તો મેં જાપ કરતો કે માં તું મને કહે છે કે માં શું લઈ જાઉં તારા દીકરા માટે? તો મારા કાનમાં કોઈ એવું કીધું, એવું લાગ્યું કે જેકેટ લઈને જવું છે. મારા કાનમાં કોઈ કીધું માં, તો માં મને તો કઈ ખબર જ નહીં પડી માં. પણ મેં બહુ અરગથી ને બહુ ભાવથી માં લઈને આવેલો માં. મારા જોડે તો પૈસા નતા, પણ તારી એટલી કૃપા કે માં તારી કૃપાની તો વાત શું કરું માં. આજે મેં શું હતું ને શું બનાવી દીધું માં તું. આજે મેં 3 વર્ષથી આવું છું માં. 3 વર્ષથી હા, મારી જોડે ગાડી નથી, ગાડી બી આવી ગઈ માં, ઇકો. હા માં, ભલે રામ માં આ દાખલો આલ્યો માં તન મન વચન થી માં તમને ગુરુ માતા માનેલા છે મેં. સમર્પણ. હા માં, તન મન વચન થી માથે પડી ગયા. આખું જીવન માં જીવન તમારું સમર્પણ કરી દીધું માં. ભલે હા ખૂબ રામ છે. માં. તમારા સમર્પણ, તમારી હા. ભક્તિ, તમારા પ્રેમ હેત ન. હા માં, પણ આ એક પુરાવો આલ્યો મેં તમને હા માં. કે સપનામાં કોને શું જઈને કહું છું ને એ મને માતાને ખબર છે. મને તો કાનમાં ચાલુ બાઇક માં કીધેલું માં કે તું જેકેટ લઈને જા. ભલે રામ રામ મારી. તો વિચારો મારા દીકરાને કશું માંગવાનું રહે, હા માં, એ ઈચ્છા કરે ને કે માં હા માં, સોનું પહેરવું છે, એવો મઢી નાખું ને કે એને ઉચકાય નહીં આ શરીરથી. માં ઘેરેથી પ્રાર્થના કરીને આવેલો કે માં તું મને આ જેકેટ નું વાત નથી થઈ, પણ તું માં કઈ બી અણસાર આલજે મને કે માં તું એ સ્વીકાર્યું. તો આજે તમે પ્રવચનમાં માં બોલ્યા જેકેટ નું, મેં ધન્ય થઈ ગયો માં. તમારી મનની વાત કરી નાખી. હા માં, ભલે રામ રામ. એવા ઘણા ભક્તો છે કે જેના સપનામાં આવી અને મેં માગ્યું કઈક હામેથી. બીજા કોઈ બોલો આ બાજુ. હા, એક જણા બોલશે ને અવાજ ના કરતા હો વચ્ચે, નકર તમારી વાતમાં અવાજ બીજાને કરાવડાય. કરમ નડે ખબર છે ને. તમે કોકની વાતમાં વખારો કરો તો તમારી જ વાત આવે કદાચ મારી કૃપાથી. માં જો વાત કરતી કોક વચ્ચે ભંગ પાડે, એટલે ધ્યાન રાખવું. રામ. હાલો. હા માં, હું જંબુસર તાલુકાનું કહાનવા ગામ ભરૂચ જિલ્લાનું ત્યાંથી આવું છું. અને મારી મિસિસને એવું કીધું કે કાનાના કપડાં લેવાના. તો મારી મિસિસ કે આપણે ડાકોર જઈને કાનાના કપડાં આપીશું. સપનામાં એવું કીધું રાત્રે 2 વાગે. પછી મારી મિસિસે મને જગાડ્યો તો અમારે આ વાત થઈ. તો માએ મને એવું કીધું જાગ્રતમાં કે કયા કાનાના કપડાં લેવાના? તા મકામાં અમે તો ડાકોર વાળા કાનાના કપડાં લેવાના. તા કે ના, બારેજા વાળા કાનાના કપડાં લેવાના. એ આજે કપડાં લઈને હું આવ્યો છું. આ વાતને 6 મહિના થઈ ગયા છે. હે માં, તારે ધન્ય છે માં તું મને, અને માં તારા જીવનમાં મારું જીવન સમર્પણ છે માં. શબ્દો ફૂટી પડે મારી, શબ્દો ફૂટી પડે, શબ્દો ફૂટી પડે.
ચમ બંધ થઈ ગયું. રામ રામ મારો પાવર નહીં ઘટતો, ના પાવરનો પાવર ઘટી જાય. માએ કઈ થાકી જાય છે કે હવે બસ કરો. પાવર વાપરવો પડે ને આવો.